મધ્યપ્રદેશના રાયબરેલીમાં હવામાનમાં પલટો. કમોસમી વરસાદ સાથે કરા પડતા વાતાવરણમાં ઠંડક. અનેક વિસ્તારોમાં કરા પડતા સફેદ ચાદર જોવા મળી. ખેડૂતો ચિંતાતુર. તમિલનાડુના પલાનીમાં ભારે વરસાદના કારણે શ્રદ્ધાળુઓની મુશ્કેલી. વરસાદના કારણે પલાની મરુગન મંદિરની યાત્રામાં અવરોધ. મંદિર પ્રશાસન દ્વારા શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા અપીલ. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં વરસાદ પડ્યો. વરસાદથી પહાડોમાં જળ બંબોળની સ્થિતિ. પ્રવાસીઓને સુરક્ષિત સ્થાને રહેવા સૂચના અપાઈ. હિમાચલના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ. હરિયાણાના પંચકુલામાં કુદરતનો મિજાજ બદલાયો. દોઢે દિવસે અંધારપટ જેવો માહોલ સર્જાયો. ધૂળની ડમરીઓએ વિઝિબિલિટી ઘટાડી. ભારે પવનથી જનજીવન પ્રભાવિત. ઉત્તરાખંડના દહેરાદૂનમાં કુદરતનો અનોખો મિજાજ. કાળા ડિબાંગ વાદળોએ આખા શહેરને ઘેર્યું. કાળા વાદળોના કારણે વિઝિબિલિટી ઘટી. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. મુશળધાર વરસાદથી વાતાવરણ ભયાનક બન્યું. રાજસ્થાનના ચિત્તોડગઢમાં ગરમીનો પ્રકોપ 44 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત. ભીષણ ગરમીમાં રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરાયો. પશુ પક્ષીઓ માટે વ્યવસ્થા કરાઈ. જયપુરમાં બદલાયો કુદરતનો મિજાજ. ધૂળની ડમરીઓ અને કાળા ડિબાંગ વાદળોથી આખું શહેર ઢંકાયું. ધૂળની આંધી ફૂંકાતા અંધારપટ જેવો માહોલ છવાયો. હવામાનમાં પલટો આવતા ગરમીમાં આંશિક રાહત મળી. શ્રીનગરમાં દાલ લેક પર ખીલી વસંત. ખુશનુમા વાતાવરણનો આનંદ લેવા ઉમટ્યા પર્યટકો. આહલાદક ઠંડક વચ્ચે પ્રવાસીઓએ સવારના નજારાને કેમેરામાં કેદ કર્યું. સવારના સોનેરી કિરણો વચ્ચે પ્રવાસીઓમાં ઉત્સાહ. પર્યટકો માટે મનાલીની સોલાંગ વેલી સજ્જ. એડવેન્ચર એક્ટિવિટીઝ શરૂ કરવાની સાથે પ્રવાસીઓ માટે પૂર્ણ તૈયારીઓ કરાઈ. ઉનાળાની રજાઓમાં ઉમટશે પ્રવાસીઓ. શિક્ષણ બોર્ડનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર. નવું શૈક્ષણિક સત્ર 8 જૂન 2026થી શરૂ થશે. 25 ફેબ્રુઆરી 2017થી 27થી શરૂ થશે બોર્ડની પરીક્ષા. નવા વર્ષમાં મળશે કુલ 80 દિવસની રજાઓ. ઉનાળુ વેકેશન 35 દિવસો રહેશે, જ્યારે 21 દિવસો દિવાળી વેકેશન. રાજ્યમાં આજે પરીક્ષાઓનો ત્રિવેણી સંગમ. નીટ, જીપીએસસી, ટેટ પરીક્ષાનું આજે આયોજન. ગરમી વચ્ચે ખાસ વ્યવસ્થાઓ. કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. મેડિકલમાં પ્રવેશ માટેની નીટની આજે પરીક્ષા. દેશભરના 51 શહેરોમાં વિદ્યાર્થીઓની નીટની પરીક્ષા. ગુજરાતમાં 77,000 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે. અગાઉ પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો બાદ મોટાભાગના સેન્ટરો સરકારી કોલેજોમાં અપાયા. આજે 19,000થી વધુ ઉમેદવારોની જીપીએસસીની પરીક્ષા. રાજ્યભરમાંથી 60થી વધુ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન. ગરમીના કારણે ઉમેદવારો ફક્ત પારદર્શક પાણીની બોટલ લઈ જઈ શકશે. આજે નીટ ટેટ 1 પરીક્ષાનું આયોજન. રાજકોટમાં 177 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન. 38,871 ઉમેદવારો પરીક્ષા આપવા નોંધાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા. ધોરણ 12ની વિવિધ પ્રવાહોનું પરીક્ષાનું 4 મે જાહેર થશે પરિણામ. ફેબ્રુઆરી માર્ચ 2026થી પરીક્ષાનું સવારે 10 વાગે જાહેર કરાશે પરિણામ. વેબસાઇટ અને વોટ્સએપ પર જોઈ શકાશે પરિણામ.